દશામાં ના નડે અને આપણાને નડે બરોબર એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘડીથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા માને મારે અહીંયા મેલ દીધો હું એકલી ગાડી ફેરવું છું દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે તમને કોઈ નડશે નહીં બરોબર ને પછી આ ભુવાનું ને એનું જો ને એ કંટ્રોલ બારું છે પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વ્યમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું હગાવાલાને બતાવવું એને વાત કરવાની કોઈ પણ અકામણ હોય તો વાત કરવાની 5 જણા મિત્રોને કહેવાનું પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો ઓન કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખો અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો એ ભોપો હાજો તો અમે ભોપા લઈને બેહી રહ્યા ને ભાઈ તો હવારે 5 વાગે ઉઠીને રાતે વગાડતા સુધી માથામાં શેર ઝૂડ લઈને ફરવાનું કોઈ કારણ ખરું તો ભાઈ ભોપો દીધાડી દે એટલે ચાહે ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે નકર પછી પેલા આપણે ના ડરે ભાગ બરાબર એટલે આ માત્ર ભ્રમો છે માત્ર કમાણી અને સાધન છે ટોકા રસ્તા છે લોકોની માનસિકતા એની સમજણ કેટલી છે એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમમાં ગાલતા હોય છે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાત હોય એના કંદાવું હગાવાલાનું હોય તો હગાવાલા કંદાવું દખ ધાતું હોય ડોક્ટર કંદાવું અને જે કઈ હોય એ 5 જણે થઈને એનું નિરાકરણ લાવવું આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને આ બંધારણ વાંચવાનો તમને બધાને